હવામાન વિભાગે ઉત્તર ગુજરાત માટે આગામી 3 કલાક દરમિયાન અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા નાવકાસ્ટ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી શકે છે। આ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આ સ્થિતિને જોતા સ્થાનિક તંત્રને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। નાગરિકોને પણ સાવચેતી રાખવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત ઉપરાંત રાજ્યના અન્ય ભાગો માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે। મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે। ચોમાસાની આ સિઝનમાં રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ નોંધાયો છે, ત્યારે આગામી કલાકોમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવનાને કારણે લોકો અને તંત્ર બંને સતર્ક બન્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે 9 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ ધમાકેદાર રીતે શરૂ થયો છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। પંચમહાલના શહેરામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને પગલે શહેરા સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને જનજીવનને અસર થઈ છે। બીજી તરફ પાનમ જળાશયમાં ભારે વરસાદના પગલે 14,358 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। મહીસાગરના કોઠંબામાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। અહીં 5.24 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। કોઠંબામાં ભારે વરસાદને પગલે કેડસમાં પાણી ભરાયા હતા। દરમિયાન સુવા ગામે દવા લેવા આવેલા આશરે 100 લોકો પાણીમાં ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ભારે વરસાદના પગલે સ્થાનિક તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। મહીસાગરના લુણાવાડામાં પણ 2.72 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે બાલાસિનોરમાં 2.52 ઇંચ વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત તાપીના નિઝરમાં 3.39 ઇંચ અને કુકરમંડામાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના નાણોદમાં 2.48 ઇંચ, જ્યારે વલસાડના ઉમરગામમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત સાથે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે। પંચમહાલ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે।